રાજકોટ ખાતે એસબીઆઈ બ્રાન્ચ લોકર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ લોકર પાણીમાં ગરકાવ થતાં જ ગ્રાહકો પણ પરેશાન થઈ રહ્યા છે। કિંમતી વસ્તુઓને લઈ તેઓ હાલ પરેશાન છે, ત્યારે 3 દિવસથી લોકર પાણીમાં જ ગરકાવ છે। વિગતો રાજકોટથી મળે છે, જ્યાં સેલરમાં પાણી ભરાયા છે અને અધિકારીઓ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી। લોકર પાણીમાં ગરકાવ થતાં જ ગ્રાહકો ભારે પરેશાન છે। એસબીઆઈ બ્રાન્ચ લોકર હાલ વરસાદી પાણીમાં ગરકાવ છે, ત્યારે એસબીઆઈ જીમખાના બ્રાન્ચના લોકર પાણીમાં ગરકાવ થયા છે। છેલ્લા 3 દિવસથી આ લોકર પાણીમાં જ ગરકાવ છે। સેલરમાં પાણી ભરાયા છે તથા અધિકારીઓ દ્વારા મામલે કોઈ કાર્યવાહી પણ કરવામાં નથી આવી, તો લોકર પાણીમાં ગરકાવ થતાં જ ગ્રાહકો ભારે પરેશાન છે। કિંમતી વસ્તુને નુકસાન પહોંચવાનો ભય ગ્રાહકોમાં છે, ત્યારે એસબીઆઈ જીમખાના બ્રાન્ચના લોકર પાણીમાં ગરકાવ થયા છે, જેના પગલે ગ્રાહકો હાલ ભારે વ્યથિત છે। સેલરમાં પાણી ભરાયા છે તથા અધિકારીઓ દ્વારા આ પગલે કોઈ પણ પ્રકારની કામગીરી હજુ સુધી હાથ ધરવામાં નથી આવી। આ વિગતો રાજકોટથી સામે આવી છે, જ્યાં એસબીઆઈ બ્રાન્ચ લોકર પાણીમાં ગરકાવ થયા છે અને જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો છેલ્લા 3 દિવસથી આ લોકર પાણીમાં જ ગરકાવ છે, ત્યારે અધિકારીઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ નથી। કિંમતી વસ્તુને નુકસાન પહોંચવાનો ડર ગ્રાહકોમાં જોવા મળી રહ્યો છે। લોકર પાણીમાં ગરકાવ છે, ત્યારે હાલ ગ્રાહકો ભારે પરેશાન છે, પરંતુ જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી હાથ નથી ધરાઈ। આ તારાજીના દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે, જ્યાં એસબીઆઈ બ્રાન્ચ લોકર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। છેલ્લા 3 દિવસથી આ લોકર પાણીમાં જ ગરકાવ છે અને સેલરમાં પણ પાણી ભરાઈ ગયા છે, તો લોકર પાણીમાં ગરકાવ થવાના કારણે ગ્રાહકો ભારે ચિંતિત છે, ભારે પરેશાન છે, ત્યારે કિંમતી વસ્તુને નુકસાન પહોંચવાની ભીતિ પણ ગ્રાહકોમાં સર્જાઈ છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, એસબીઆઈ બ્રાન્ચ લોકર પાણીમાં ગરકાવ છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી સતત 4 દિવસથી વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે એક બાજુ જ્યાં તંત્ર ધંધે લાગ્યું છે, તમામ જે આરએમસીના જે સંસાધનો છે તે પાણી નિકાલમાં અને વૃક્ષ કાપવામાં અત્યારે પોતાની કામગીરી કરી રહી છે, ત્યારે બીજી બાજુ અનેક એવી બેંકો છે, એમાંથી પણ એક એસબીઆઈ બેંક છે, જીમખાના બેંક માં લોકરમાં પાણી ઘૂસ્યા છે અને તેના જ કારણે જે ગ્રાહક ધારકો છે તેઓ આક્રોશમાં છે, અસંતોષની લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે। કારણ કે જે વરસાદ વરસ્યો તેમાં ક્યાંક ને ક્યાંક બેંકની નબળાઈ કહેવાય કે જેથી કરીને જે લોકર છે તે પાણીમાં ગરકાવ થયો, આ પ્રકારનો આક્ષેપ છે તે લોકર ધારકો કરી રહ્યા છે। ત્યારે બેંક તરફથી પણ પ્રતિક્રિયા મળી રહી છે કે તેમના તરફથી હાલ અત્યારે કાર્યવાહી થઈ રહી છે, એટલે કે પાણી કાઢવાની જે કામગીરી છે તે પંપ દ્વારા બેંક હાલ કરી રહી છે। ત્યારે એક અસંતોષની લાગણી જે ગ્રાહકો છે તે કરી રહ્યા છે। આ સાથે પાણીનું જે સ્તર છે તે ખૂબ જ વધ્યું છે અને તેના જ કારણે બેંકના લોકર સુધી, એટલે કે જે સેલરમાં લોકર હોય ત્યાં પાણી ઘૂસ્યું છે અને એના જ કારણે કહી શકાય કે બહુ મોટી પ્રમાણમાં મિલકતની નુકસાની થઈ હશે, આ પ્રકારની એક ભીતિ છે તે સેવાઈ રહી છે। ખાસ તો બેંક ધારકોની સ્પષ્ટ માંગણી છે કે તેમની જે લોકરમાં અંદર જે સામગ્રી હોય તે સહી સલામત હોય તેવી તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે બીજી બાજુ એક ભીતિ પણ સેવાઈ રહી છે કે તેમને જે લોકરના અંદર જે કોઈ સોનાના દાગીના હોય કે પછી દસ્તાવેજો હોય તેમાં ખૂબ જ નુકસાન થયું હોય, આ પ્રકારની ભીતિ હાલ સેવાઈ રહી છે। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર।